નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સમાં એકાઉન્ટ સબ્જેક્ટ ભાગ 1 નું ચોથું ચેપ્ટર ભાગીદારીનું પુનર્ગઠન. મિત્રો, ભાગીદારી પુનર્ગઠન ચેપ્ટરમાંથી 6 ગુણનું તમારે અહીંયા પૂછાશે. કેટલા ગુણનું? 6 ગુણનું પૂછાશે. તો એ 6 ગુણ કઈ રીતે આવશે તો એના આપણે ચર્ચા કરીએ. તો વિભાગ એ એની અંદર પાંચમો અને છઠ્ઠો જે બે વિકલ્પ હશે, પાંચમા અને છઠ્ઠા નંબરનો જે વિકલ્પ હશે એ અહીંયા ભાગીદારી પુનર્ગઠનમાંથી હશે. વિભાગ બી માં એટલે એક વાક્યવાળા એની અંદર 22મા નંબરનો જે ક્વેશ્ચન હશે એ ભાગણીના પુનર્ગઠનમાંથી હશે. અને વિભાગ સી ની અંદર કે જે 3 ગુણનો જે દાખલો હશે, કેટલા ગુણનો? 3 ગુણનો જે દાખલો હશે એ ભાગીદારીનું પુનર્ગઠન. તો એક દાખલો પૂછાશે અને અહીંયા 2 વિકલ્પો અને એક પ્રશ્ન. થઈ ગયા 6 ગુણ. 3 2 અને એક આ 3 અને 3 6. ઓકે મિત્રો, પુનર્ગઠન ચેપ્ટરમાંથી સ્ટેપ બાય સ્ટેપ આપણે ચર્ચા કરીએ. સંપૂર્ણ માહિતી અહીંયા નોટ્સ મેં તૈયાર કરી છે. એ નોટ્સની અંદર બધા જ કી પોઈન્ટ આવરી લીધા છે. આની અંદર જે 3 ગુણનો દાખલો પૂછાય છે એ ત્યાગ અથવા લાભના પ્રમાણનો પૂછાય છે. તો ત્યાગ અને લાભના પ્રમાણની ગણતરી કેવી રીતે કરવી એનો સૂત્ર અને સ્ટેપ પણ હું તમને શીખવાડું છું. મિત્રો, પહેલા અહીં આપણે થોડીક થિયરી ડિટેલ જોઈ લઈએ કે જે તમને વિભાગ એ અને બીમાં કામ આવે એની ચર્ચા કરી લઈએ. પહેલા તો પુનર્ગઠન એટલે શું પ્રશ્ન પૂછાય. પુનર્ગઠન એટલે શું? જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર. જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર. તો પુનર્ગઠનના કારણો કયા કયા કારણોથી ફેરફાર થાય? તો ચાલુ ભાગીદાર વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણમાં ફેરફાર થાય, અથવા કોઈ નવો ભાગીદારનો પ્રવેશ થાય, અથવા ચાલુ ભાગીદારોની નિવૃત્તિ કે મૃત્યુ થાય. ચાલુ ભાગીદારમાંથી કોઈ ભાગીદાર નિવૃત્ત થાય કે કોઈ ભાગીદારનું આકસ્મિક મૃત્યુ પામે. તો આવા સંજોગોના કારણે ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલાશે. તો નફા નુકસાન વહેંચણીનું જે પ્રમાણ બદલાય કે જે પુનર્ગઠન, તો બદલાવાથી કોઈ ભાગીદારને ફાયદો થશે તો કોઈને નુકસાન. એટલે કોઈને ફાયદો થાય તો એને લાભ થયો કહેવાય, અને કોઈને નુકસાન થાય એટલે એને ઘટાડો એટલે એને ત્યાગ કર્યો કહેવાય. તો કેટલો ત્યાગ અને કેટલો લાભ એની આપણે અહીંયા ગણતરી કરવાની છે. કે પહેલા મળતો તો નફાનો ભાગ એના કરતા વિશેષ મળવા લાગ્યો તો એ લાભ, અને અથવા એના કરતા ઓછો મળવા લાગ્યો તો એ કહેવાશે ત્યાગ, ઘટાડો. તો આ પુનર્ગઠન ઉપરથી આપણે 2 સૂત્રોનો ઉપયોગ કરવાનો છે, એક ત્યાગ અને લાભ. તો જુઓ મિત્રો, ત્યાગ અને લાભનું પ્રમાણ સૌથી મહત્વનો મુદ્દો આ ચેપ્ટરમાં છે. અને આ ત્યાગ લાભ તમારે આના પછીનું જે ચેપ્ટર પ્રવેશ અને નિવૃત્તિ છે ત્યાં ઉપયોગ કરવાનો આવશે. પ્રવેશની અંદર ત્યાગ અને નિવૃત્તિની અંદર લાભ. તો સૌથી પહેલા જ્યારે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલાય, કોઈ ભાગીદાર પહેલા કરતા ઓછો નફો મળે તો ત્યાગ, અને કોઈ ભાગીદારને વધુ નફો મળે તો લાભ. આ 2 વસ્તુ છે. તો પહેલા ત્યાગનું પ્રમાણ જે સેક્રિફાય, જ્યારે ભાગીદાર નફાના ભાગમાં ઘટાડો થાય ત્યારે તેને શું કર્યું કહેવાય? ત્યાગ કર્યો કહેવાય. જ્યારે કોઈ ભાગીદારના નફાના ભાગમાં પહેલા જે નફો મળતો હતો એના કરતા હવે ઓછો નફો મળે તો એને ત્યાગ કર્યો કહેવાય. તો ત્યાગનું સૂત્ર મિત્રો, નફાનું જૂનું પ્રમાણ માઇનસ નફા નુકસાનનું નવું પ્રમાણ. આ સૂત્ર યાદ રાખવું પડશે. ત્યાગ બરાબર નફા નુકસાનનું જૂનું પ્રમાણ માઇનસ નફા નુકસાનનું નવું પ્રમાણ. જો જવાબ ધન આવે તો એને ત્યાગ કર્યો, પણ જો કદાચ જવાબ ઋણ આવે તો તેને લાભ કહેવાય. વિરુદ્ધ તમે ત્યાગના સૂત્રથી ગણતરી કરો અને જો જવાબ ઋણ આવ્યો તો એને કહેવાશે લાભ. ખ્યાલ આવી ગયો? હવે લાભની વાત કરીએ મિત્રો. લાભ શું છે? જ્યારે ભાગીદારના નફાના ભાગમાં વધારો થાય, અહીંયા વાત કરી કે કોઈને વધુ નફો મળે તો વધારો થયો, પહેલા જે મળતો તો નફો એના કરતા વધારે મળ્યો તો એને લાભ કર્યો કહેવાય. તો એ લાભનું સૂત્ર લાભ બરાબર નફા નુકસાનનું નવું પ્રમાણ માઇનસ નફા નુકસાનનું જૂનું પ્રમાણ. હવે આ બંને વચ્ચે તફાવત.
લાભ થયો નવું, લાભ થયો આપણને એટલે નવામાંથી જૂનું કાઢી નાખો. લાભ થયો એટલે નવુંમાંથી જે જૂનું હતું એ કાઢી નાખો. લોટરી લાગી, ચલો ગાડી કાઢી નાખો, જૂની ગાડી માઇનસ કરી નાખો, નવી ગાડી આવી. બરાબર, કપડાં નવા આવ્યા, બધી સ્ટાઇલ નવી થઈ, મકાન નવું બનાવ્યું. તો લાભ થાય એટલે નવામાંથી જૂનું જાય અને ત્યાગ થાય. બરાબર, તો જે જૂનું હતું એ પાછું અપનાવો અને નવી જે અપેક્ષાઓ હતી ત્યાગથી નવી જે અપેક્ષાઓ હતી એને માઇનસ કરો અને જે જૂનું છે એ રવા દો. લોજિક. લાભ થયો નવું આવે જૂનું જાય, લાભ થયો નવું આવે જૂનું જાય, ત્યાગ થયો નવી અપેક્ષાઓ ગઈ, ત્યાગ થયો નવી અપેક્ષાઓ ગઈ એટલે માઇનસ કરો. તો ત્યાગમાં નવું પ્રમાણ બાદ થશે અને લાભ થયો જૂનો માઇનસ થશે. લાભના સૂત્રમાં જવાબ ધન આવે છે તો એનો તો લાભ કર્યો અને જવાબ ઋણ આવે તો ત્યાગ. વિરુદ્ધ છે. તમે જે સૂત્રથી ગણતા હોય એ સૂત્રમાં જો જવાબ માઇનસમાં જતો રહે ને, ત્યાગથી ગણતા હોય જવાબ ઋણ આવે તો લાભ, લાભથી ગણીએ છીએ જવાબ ઋણ આવે તો ત્યાગ. હવે એની ગણતરી કેવી રીતે કરવી એનો પણ હું અહીંયા તમને આગળ સમજાવું છું એક દાખલા સ્વરૂપે. પુનઃ મૂલ્યાંકન ખાતું. મિત્રો, પુનઃ મૂલ્યાંકન ખાતાનો અહીંયા દાખલો આ ચેપ્ટરમાં તો નથી પૂછાતો બોર્ડ પરીક્ષામાં, પણ પ્રવેશ અને નિવૃત્તિમાં જરૂર પુનઃ મૂલ્યાંકન ખાતું આવે છે. તો એને અહીંયા હું વિગતે તમને સમજૂતી આપું છું કે જે તમારે આગળ કામ લાગશે. તો અહીંયા જુઓ, પુનઃ મૂલ્યાંકન ખાતું રિવેલ્યુએશન એકાઉન્ટ. મિલકત અને દેવાની કિંમતમાં થતા ફેરફારો નોંધવા માટે જે ખાતું ખોલવામાં આવે છે તેને પુનઃ મૂલ્યાંકન ખાતું. મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન વખતે જે ખાતું તૈયાર કરવામાં આવે છે તેને પુનઃ મૂલ્યાંકન ખાતું કહેવાય. તેનું બીજું નામ છે નફા નુકસાન હવાલા ખાતું. કેમ ભાઈ નફા નુકસાન હવાલા ખાતું કેમ? તો એ નફા નુકસાન હવાલા ખાતું એટલા માટે કે તમને પાકું સર્વે આપ્યું હોય એના નીચે હવાલ આપેલા હોય છે. કોઈ મિલકતની કિંમતમાં આટલા ટકા વધારો, દેવાના કિંમતમાં આટલા ટકા ઘટાડો, લેણદારોને આટલા ચૂકવવાના નથી, જમીનની કિંમત આટલી ગણવી. તો આ બધા હવાલા આપ્યા હોય એટલે હવાલાના આધારે તૈયાર કરવામાં આવતા ખાતાને પુનઃ મૂલ્યાંકન ખાતું કહેવાય છે. તો ખબર પડી કે હવાલાના આધારે જે ખાતું તૈયાર કરવામાં આવે છે એને નફા નુકસાન હવાલા ખાતું અથવા પુનઃ મૂલ્યાંકન ખાતું કહેવાય છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે પુનઃ મૂલ્યાંકન ખાતાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો નફા નુકસાન હવાલા ખાતા તરીકે. ફાયદો થાય તો જમા અને નુકસાન થાય તો ઉધાર. આ નિયમ. તમને જેમાં ફાયદો થયો, મિલકતોમાં ફાયદો થયો તો મિલકતની કિંમતમાં વધારો થયો, ફાયદો થયો તો જમા બાજુ. મિલકતની કિંમતમાં ઘટાડો થયો તો નુકસાન ઉધાર બાજુ. દેવાની કિંમતમાં ઘટે, દેવું ચૂકવવાનું, જેમ કે લેણદાર હવે ઓછા ચૂકવવાના છે, ફાયદો થયો તો જેટલો ઓછા ચૂકવવાના છે જેટલો ફાયદો થાય પુનઃ મૂલ્યાંકન ખાતાએ જવા બાજુ. અને જો દેવાની કિંમતમાં વધારો થાય, નુકસાન થયું, જેટલું દેવું વધે નુકસાન પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. પછી મરવાની બાકી આવક કે અગાઉથી ચૂકવેલ ખર્ચ નોંધાય કઈ બાજુ? તો મરવાની કોઈ બાકી આવક હોય, આપણું લેણું હોય કે આપણે કોઈને અગાઉથી ચૂકવ્યા છે, જે આપણું લેણું છે એટલે ફાયદો થયો પુનઃ મૂલ્યાંકન ખાતાની જવા બાજુ. પણ આપણે કોઈને ચૂકવવાના બાકી હોય, બરાબર, કે અહીંયા નીચે હશે જ ચૂકવવાનું બાકી, ના લખ્યું હોય તો અહીંયા લખી દઉં છું, નથી લખી, અહીંયા લખી દઉં છું. જુઓ, ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મરેલ ઉપજ, તો આ બધું ક્યાં આવશે? નુકસાન કહેવાય. તો એ પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. પછી ગાળખાદ અનામતમાં વધારો. જો ગાળખાદ અનામત હોય તો વધારો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. અને જો ગાળખાદ અનામતમાં ઘટાડો થાય, ઘટે તો જમા બાજુ. જો ગાળખાદ અનામત ઘટી તો જેટલી ઘટશે એટલી પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ આવશે. આ યાદ રાખજો. અને વધશે તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. અહીંયા નિયમો છે, જુઓ મિત્રો.
નિયમો યાદ રાખજો. મિલકત વધે અથવા દેવું ઘટે તો ફાયદો. પુનઃમૂલ્યાંકન ખાતાની કઈ બાજુ? જમા બાજુ. મિલકત ઘટી અથવા દેવું વધ્યું નુકસાન, તો પુનઃમૂલ્યાંકન ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. આ જે સમજાવ્યું જ છે. ખાતું બંધ કરતા જો જમા બાજુનો સરવાળો વધુ હોય તો નફો. ખાતું બંધ કરતા જમા બાજુનો સરવાળો વધુ હોય તો નફો, અને જો ઉધાર બાજુનો સરવાળો વધુ હોય તો ખોટ. આ નફો કે ખોટ ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાશે. મિત્રો, જૂના પ્રમાણમાં. પછી પ્રવેશનો દાખલો હોય કે નિવૃત્તિનો દાખલો હોય, કયા પ્રમાણ વેચાશે? જૂના પ્રમાણમાં વેચાશે. આગળ વાત કરીએ અનામતો અને એકત્રિત નફાની વેચણી. મિત્રો ધ્યાન રાખજો, અનામત અને એકત્રિત નફાની વેચણીનો દાખલો પણ પૂછાઈ જાય, અથવા ભાગીદારી પેઢીનું વિસર્જન એની આમનોંધમાં પણ પૂછાય, અથવા તમને ખબર જ છે કે પ્રવેશ અને નિવૃત્તિમાં તો આવે જ છે. અનામતો અને નફાની વેચણી જે પ્રવેશ અને નિવૃત્તિમાં તો આવે છે, તો એની તમને સચોટ માહિતી આપો. અહીંયા ધ્યાન રાખજો, પેઢીના ચોપડે જે અનામતો, કઈ અનામતો? સામાન્ય અનામત, મૂડી અનામત, નફા નુકસાન ખાતાની જમા બાકી, કારીગર અકસ્માત વળતર ભંડોળ પડી હોય તો પુનર્ગઠન વખતે ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં, ધ્યાન રાખજો, જૂના નફા નુકસાનના પ્રમાણમાં વેચાશે. ક્લિયર? પછી પ્રવેશનો દાખલો હોય કે નિવૃત્તિનો દાખલો હોય કે પેઢીનું વિસર્જન થતું હોય, બરાબર, બધે જ જૂના પ્રમાણમાં વેચાશે. આ યાદ રાખજો. આ અનામતોની જમા બાકી હોય તો એ ઉધાર થઈ જાય અને ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા જમા થશે. સામાન્ય અનામત હોય તો ઉધાર, મૂડી અનામત હોય તો ઉધાર, નફા નુકસાન ખાતાની જમા બાકી હોય તો ઉધાર થશે. કારીગર અકસ્માત વળતર ભંડોળ, તો આ બધું એ જમા બાકી હોય એ ઉધાર થઈ જાય અને ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા જમા થશે જૂના પ્રમાણમાં. શું ન વેચાય? પ્રોવિડન્ટ ફંડ, કારીગર અકસ્માત વળતર કારીગર નફા ભાગ ભંડોળ ન વેચાય. આ પેઢીના દેવા છે. કારણ પૂછાય કે ન વેચાય, દેવું છે. ખ્યાલ આવી ગયો? મિત્રો અહીંયા એક ધ્યાન રાખજો, નફા નુકસાન ખાતાની જમા બાકી આપી છે, પણ જો ઉધાર બાકી હોય તો નફા નુકસાન ખાતાનું ઉધાર બાકી આપેલી હોય તો એ જમા થઈ જશે અને ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા જૂના પ્રમાણમાં ઉધાર થશે. ફરી કહું છું, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોય કે જાહેરાત ઝુંબેશ ખર્ચ હોય, પ્રાથમિક ખર્ચ હોય, તો આ બધા જે ખર્ચા આપેલા હોય એ જમા થઈ જાય અને ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા ઉધાર થશે. અહીંયા આમ નોંધ, જુઓ મિત્રો, આમ નોંધમાં જે તે અનામત, પછી કારીગર અકસ્માત વળતર ભંડોળ હોય, જે તે અનામતમાં ખબર પડી ગઈ, સામાન્ય અનામત હોય, નફા નુકસાન ખાતાની જમા બાકી હોય, તો એ બધું ઉધાર થઈ જાય અને ભાગીદારના મૂડી કે ચાલુ ખાતા જમા થશે જૂના પ્રમાણમાં. પરીક્ષા માટે ટિપ્સ, પ્રવેશ, નિવૃત્તિ, બધા જ ત્યાગ અને લાભના દાખલા વિભાગ સીમાં 3 માર્ક્સ માટે આ દાખલા વારંવાર પૂછાય છે, એટલે ધ્યાન રાખવું. ત્યાં પુનઃ મૂલ્યાંકન ખાતું, આ ખાતું બનાવતા આવડશે તો જ તમને પ્રવેશ અને નિવૃત્તિના 8 ગુણના દાખલા 3 પૂછાય છે. મિત્રો, વિભાગની અંદર 8 ગુણના દાખલા 3 પૂછાય છે, તો એ આવડશે. યાદ રાખો, શું યાદ રાખો? પુનર્ગઠન વખતે બધી જ વહેંચણી હંમેશા જૂના પ્રમાણમાં જ થશે. ગાલખા અનામતની મેં આગળ વાત કરી, ફરી આ ટિપ્સ. જો કાચા સરવૈયામાં ગાલખા અનામત 2000 હોય અને હવાલામાં તમને 3000 કરવાનું કીધું તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જેટલી વધી એટલી જ આવશે. પુનઃ મૂલ્યાંકન ખાતામાં માત્ર વધારાના 1000 જ ઉધારવા. ઉદાહરણ સાથે સમજાયું છે. 2000 ના 3000 થઈ ગયા તો પણ માની લો કે હવે એમ કે ગાલખા અનામતની જરૂર નથી, તો પૂરેપૂરો ફાયદો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. રોકાણ વધઘટ ભંડોળ, જો રોકાણોમાં ઘટાડો થાય તો પહેલા ભંડોળમાંથી બાદ કરો. તમને આપ્યું હોય ને રોકાણ વધઘટ ભંડોળ, એમાંથી રોકાણ કિંમત ઘટે એ સીધી બાદ કરી દો. જો ભંડોળ કરતા પણ વધુ ઘટાડો હોય તો જ પુનઃ મૂલ્યાંકન ખાતામાં જેટલા વધારાના હોય એટલા જ ઉધાર થશે. રોકાણ વધઘટ ભંડોળની અંદર રોકાણોની કિંમત, એક એક્ઝામ્પલ લઈને સમજાવું. માની લો કે રોકાણો
રોકાણો પાકા સરવૈયામાં 10,000 હતા. બજાર કિંમત 8,000 થઈ. તો નવા પાકા સરવૈયામાં મિલકત તો રોકાણો કેટલા બતાવવાના? 8,000 બતાવાશે નવા પાકા સરવૈયામાં. બરાબર. તો 2,000 રૂપિયા શું થયું? 2,000 નુકસાન થયું. આ નુકસાન રોકાણ ભંડોળમાંથી બાદ થશે. રોકાણ વધઘટ ભંડોળ માની લો કે 5,000 આપ્યું છે, તો 2,000 નુકસાન બાદ થઈ 3,000 વહેંચવા જૂના પ્રમાણમાં. ખ્યાલ આવી ગયો? તો જેટલા વધ્યા, માની લો કે 1,000 જ હોય રોકાણ વધઘટ ભંડોળ, અથવા 1,000 હોય તો 1,000 માંથી 2,000 તો બાદ ન થાય, માઇનસ. તો 1,000 ભંડોળ હતું એ બાદ કરી નાખો. હવે ખૂટ્યા કેટલા? 1,000. તો 1,000 નફા નુકસાન પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ બતાવવાના. ખૂટતા નુકસાન 2,000 હતું, ભંડોળ આપણી જોડે 1,000 હતું, તો 1,000 બારોબાર બાદ કરી દો, એની કોઈ એન્ટ્રી આપવાની નહીં. તો 2,000 માંથી 1,000 ભંડોળ કાઢી નાખ્યું, હજુ 1,000 ખૂટ્યા, તો જેટલા ખૂટ્યા નુકસાન એ પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ બતાવાશે. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે એક દાખલો ત્યાગ લાભનો. મિત્રો આ વિકલ્પો છે, આ વિભાગ બી ની અંદર છે. હવે એક દાખલો આપણે લઈએ અહીંયા. પેઢીના ઝરણાને સાંજના એક ભાગીદાર પેઢીના ભાગીદારો છે, તેમની વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ 5:4:3 છે. બધા જ ભાગીદારો મળી નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલીને 2:2:1 નું નક્કી કર્યું. આ માહિતી પરથી લાભનું પ્રમાણ શોધો. હવે મિત્રો કઈ રીતે શોધવાનું? તો આ જૂનું પ્રમાણ, જો જૂનું પ્રમાણ ના આપ્યું હોય તો સરખા હિસ્સે લઈ લેવાનું, 1:1:1 જેટલા હોય એટલા. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણે શું માંગ્યું છે? લાભ. તો લાભ બરાબર શું થશે? નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. લાભ થાય ને એટલે બધું જૂનું જાય નવામાંથી. ઓકે. તો આપણે પ્રેરણા 1 નું શીખવાડું છું. જૂનું નવું પ્રમાણ 2, 2 ને 2 કેટલા થાય? ટોટલ 5 થાય. અહીંયા ટોટલ કેટલા થશે? 9 12 થશે. તો હવે જુઓ બાદ બાકી કરવાની. 2/5 માઇનસ જૂનું 5/12. આ ટાઈપની અંદર નીચેનો ગુણાકાર અને પછી ચોકડી ગુણાકાર, અહીંયા ખ્યાલ આવી ગયો? નીચેનો ગુણાકાર અને પછી ચોકડી ગુણાકાર. તો જુઓ નીચેનો ગુણાકાર 12 × 5 = 60, 12 × 2 = 24, 5 × 5 = 25. તો જવાબ કેટલો આવ્યો? -1/60. તો આના લાભના સૂત્રમાં જવાબ માઇનસ આવે તો એને ત્યાગ કર્યો કહેવાય. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આવી રીતે આ પ્રેરણા. પછી ઝરણા. તો ઝરણાનો દાખલો કઈ રીતે ગણાશે? તો ઝરણાના દાખલાની અંદર એ જ રીતે નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. હવે ઝરણા. તો ઝરણાનું જુઓ મિત્રો, પ્રેક્ટિસ થઈ જશે. તો ઝરણાનું જૂનું પ્રમાણ, સોરી નવું પ્રમાણ કેટલું છે? 2/5. અને જૂનું પ્રમાણ 4/12. નીચેનો ચોકડી ગુણાકાર 12 × 5 = 60, 12 × 2 = 24 અને 5 × 20, 4/60. તો આને શું કર્યું કહેવાય? લાભ. જવાબ લાભના સૂત્રમાં જવાબ ધન આવે તો લાભ. પછી સાંજના એનું જોઈએ. એનું નવું પ્રમાણ કેટલું છે? 1/5. અને જૂનું પ્રમાણ 3/12. તો 12 × 5 = 60, 12 × 1 = 12, 5 × 3 = 15, -3/60.
માઇનસ આવ્યું, ત્યાગ. મિત્રો અહીંયા એક ક્લ્યુ આપું છું, ધ્યાન રાખજો. જેટલો ધન જવાબ આવશે એટલો જ ઋણ આવશે. 4 ધન આવ્યા, જુઓ 4 ધન આવ્યા, તો અહીંયા -1 અને -3, -4 થઈ ગયા. તો જેટલો ધન જવાબ આવશે એટલો જ ઋણ જવાબ આવશે. ક્લિયર? દરેક દાખલામાં આ બધા દાખલાની તમે પ્રેક્ટિસ કરી દેજો. લાભનું તો લાભ બરાબર નવ પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. આ પીડીએફ મેં અનમોલ એજ્યુકેશન હબ પર મૂકી દીધી છે. મિત્રો ખાસ ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અનમોલ એજ્યુકેશન હબ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરજો. ત્યાં તમામ તમને પ્રેક્ટિસ માટે આઈએમપી પ્રશ્નો મૂકેલા છે, ત્યાંથી તમે જોઈ લેજો, પ્રેક્ટિસ કરી લેજો. મિત્રો આવી રીતે પીડીએફો જે મેં મૂકી છે, આવી પીડીએફો દરેક ચેપ્ટરની વિભાગ વાઇઝ તમે જુઓ કે ભાઈ આમાં વિભાગ A, B અને C જ પૂછાય છે, તો પછી A, B અને C જ મૂક્યો છે, અને એમાં આટલા વિકલ્પો છે અને આટલા થોડા પ્રશ્નો છે, આવી રીતે મૂક્યા હતા. મિત્રો સ્ટેટમાં 93 માર્ક્સનું પેપરમાં 93 માર્ક્સનું પૂછાયું છે. અનમોલ એજ્યુકેશન હબમાંથી 93 માર્ક્સનું, ધ્યાન રાખજો. તો બીજું મિત્રો આવી પ્રેક્ટિસ કરી લેજો તમે. આટલું તો તમે જેટલું જોવું છે તમારે પ્રેક્ટિસ મહેનત કરો તમે, પણ આટલું તો તમને એટલીસ્ટ આવડવું જોઈએ. આટલા પ્રશ્નો તમને આવડવા જ જોઈએ. ખ્યાલ આવી ગયો? તો આમાંથી પૂછાય તો તમને આવડી શકે. ચલો મિત્રો, બીજા જ લેક્ચર પછી જોઈશું નેક્સ્ટ ચેપ્ટર.